ઈ ચલણ વાહનનો મેમો ઘરે આવ્યો તો બાય આમ જોઈને સીધી તો પોલીસ સ્ટેશને હાલતી થઈ ગઈ. ત્યાં જઈને કે આ ચલણ તો હું હમણાં ભર દઉં, પણ વાહે બેઠેલી બાઈ કોણ છે ને એ જરાક મને કેમેરામાં દેખાડો. દર્દીની નાળ પકડતા પકડતા ડાક્ટર કે ચોક્કસપણે નિદાન નથી થતો, પણ દારૂ પીધો હોય ને ત્યારે આવું લાગે. તો દર્દી કે સાહેબ તમારે ઉતરી જાય ને પછી હું આવીશ, કહેજો મને. તારી બેનપણી મળી રસ્તામાં, ગજબની ચીપકું છે. 45 મિનિટ મારી યાર વાત કરી. એ તો બરાબર એ ચીપકું છે એ કે પત્ની કે, પણ તમે લોઢું શું કામ બન્યા? લેંઘો ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે દેશી, અને પ્લાઝો ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે. બાકી જાજો કાંઈ ફેર નથી. એક રોડ ઉપરના મકાનમાં ગેટ ઉપર લખેલું હતું કે હું કોઈ એવો ગધેડો નથી કે ગેટની સામે પાર્ક કરું. ટ્યુશન મોંઘું થાય ને એટલે માણસો છોડાવી દે, પણ વ્યસન મોંઘું થાય ને તો માણસો છોડાવી નથી શકતા. સારું ને કંપનીએ જાંગિયાનું નામ ડોલર રાખ્યું હોય, રૂપિયો રાખ્યો હોત તો કામ પકડવો પડત ને, વારે ઘડીએ પડી જાય. ઇન્ટરનેટ આવ્યા પછી જિંદગી હાવ આરામદાયક થઈ ગઈ. મારીને તમારી નહીં, બેંક કર્મચારીની. જ્યાં જાઓ તે ટેસ્ટથી કહી દે સર્વર ડાઉન છે. જો ભૂરીને કહે શાક માર્કેટે જાશ ને તો આજે 2.5 કિલો મૂળા લઈ લેજે. કે આપણે 2 જણા 2.5 કિલો મૂળાનું શું કરવા? તો કે 2 જણા હાટું નહીં, મારે એક હાટું. એ કે કાં આજ તો બાટલો ભરી દેવો તારો.